रातें सुरंग सी बागी उड़ान पे ही ना जाने क्यों इलाही मेरा जी आए आए, इलाही मेरा जी आए आए। कल पे सवाल है, जीना फिलहाल है, खाना बदोशियों पे ही जाने क्यों इलाही मेरा जी आए आए, इलाही मेरा जी आए आए। मेरा फलसफा कंधे पे मेरा बस्ता, चला मैं जहाँ ले चला मुझे रास्ता, बूंदों पे नहीं गहरे समंदर पे ओ, ओ, ओ। इलाही मेरा जी आए आए। તમે તમારું ઇન્ડક્શન જસ્ટ અપડેટ થયું છે તો તમે ફર્સ્ટ ટાઈમ સોશિયલમાં આવ્યા છો તો તમને કેવો અનુભવ રહ્યો? પહેલાં તો ઇન્ડક્શન થયું ત્યારથી જ મને લાગતું હતું મેં કીધું આ કંઈક ડિફરન્ટ નેટવર્ક છે. બીજા નેટવર્કમાં તો કેવું પૈસા લો કામ કરો આ છે તે. મને પહેલા દિવસે હું આવ્યો ત્યારે જ મેં વિઝિટરમાં આવ્યો ત્યારે જ મેં કહી દીધું મારું ઇન્ડક્શન કરો. મને પહેલાં ત્યાંથી સારું લાગ્યું. પછી બીજી એક બે સોશિયલ બી નાની મોટી કરી હતી તેમાં બી સારું લાગ્યું. ને અત્યારે અહીંયા આવ્યા પછી બધા જોડે અત્યારે જે આવ્યા છે ને એવું લાગે છે ફરવા જાય છે. કોઈ ધંધાની વાતચીત નહીં, કોઈ જ માથાકૂટ નહીં. એવું લાગે આ રિલેક્સ, ટોટલ રિલેક્સેશન. અને આખી વાઇફ ફેમિલીનો અને ખાસ ચાણક્ય ચેપ્ટરનો ખૂબ ખૂબ આભારી છું કે મને ચાણક્યમાં થોડીક જગ્યા આપી. થેન્ક યુ. ચાણક્ય ચેપ્ટરમાં નવા મેમ્બર તરીકે તમે ઇન્ડક્શન કર્યું છે તો તમે ફર્સ્ટ ટાઈમ સોશિયલમાં તો તમને કેવી મજા આવી? એકદમ જન્નત જેવી. પહેલી વાર જ્યારે હું જોઈન્ટ થયો ત્યારે જીગર પાંગલ અમારા પ્રેસિડેન્ટ હતા એમને ગોઠવી હતી પણ ત્યારે આપણને આટલું બધું નોલેજ હતું નહીં કે ભાઈ સોશિયલમાં જો આવા મિત્રો મળે, આવું બોન્ડિંગ થાય અને સારું એવું એન્જોય થાય કે આપણે ક્યાં કઈ દુનિયામાં છે એ ખબર નથી. તમને મળી અત્યારે બધાની જોડે એટલું બધું સારું બોન્ડિંગ થયું, સારી મિત્રતા થઈ અને એવું લાગ્યું કે કોઈ મતભેદ વગર આ જિંદગીને એન્જોય કરી રહ્યા છે. મારી લાઈફની પહેલી સોશિયલ એવી છે કે મને બહુ જ સારો અનુભવ થયો. તો રાકેશભાઈ તમારો ખૂબ ખૂબ આભાર, તમે આવી જેવી સોશિયલનું આયોજન કર્યું. તો જય હિન્દ, જય ભારત.